વર્તમાન ખુશ્બુ ગુજરાતની 2016 ડિસેમ્બર મહિનાની એક ઠંડી સાંજે હું અને વરિષ્ઠ ગાંધીજન રામજીસિંહ ડૉક્ટર કરણસિંહના ઘરે જઈએ છીએ. કાશ્મીરની અત્યંત વિકટ બનેલી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ એ સમજવા માટે. પ્રોફેસર ડૉક્ટર રામજીસિંહને સંબોધતા અને મારી સામે જોતા જોતા डॉक्टर करण सिंह कहे छे कि पॉलिटिशियन जहाँ फेल हो जाते हैं वहाँ से फिलोसोफर का काम शुरू होता है. मारी सामे घणी बधी मिठाईओ मुकाई है. प्रेमथी मने कहे छे कि बेटा ये खाओ, ये बहुत मीठी है, ये पेंडा खाओ. અને સાથે સાથે એમની પીડા પણ મને ચખાડે છે અને કહે છે કે कश्मीर का हर गांव कब्रिस्तान बना है. बेटा हीलिंग टच की ज़रूरत है. स्व कुलदीप नायर, कुमार प्रशांत, आरिफ मोहम्मद खान, દિલીપ સિમિચન, નાસિરા શર્મા, આરતી ટીકુ જેવા બીજા કેટલાક સાથેનો સંવાદ અને અંતે વિશ્વગ્રામના શિક્ષક સાથીઓ સાથેનો વિમર્શ 2017ના મે મહિનાના ખૂબ જ અઘરા સમયમાં ખૂબ જ અઘરા પ્રદેશ એવા અનંતનાગમાં જઈએ છીએ. અને આ હીલિંગ ટચનું ટૂલ ઓજાર શિક્ષણને બનાવીએ છીએ. અટ્ટન ગામની એક શાળામાં અગવડો વચ્ચે રહીને વિશ્વગ્રામના 25 શિક્ષક સાથીઓ ક્યારેક બસોમાં, ક્યારેક જીપોમાં તો ક્યારેક સામાન ઉપાડીને ચાલતા ચાલતા અનંતનાગના 25 ગામો અને 25 શાળાઓમાં જાય છે. મારા જેહનમાં જોસેફ મેકવાનના ભવાન ભગતનું આ ભજન એ દિવસોમાં સતત ગુંજ્યા કરતું હતું. વહાણડો મારું તો મોટા ફાચરિયા ફાટે, રંધાની ગત મને લાધો મારા રામ. આ પહેલી કાશ્મીર યાત્રાના છેલ્લા દિવસે ત્યાંની એક પ્રાથમિક શાળાના આચાર્યએ અમને સૌને એમના પહેલગામમાં આવેલા ઘરે ભોજન માટે નિમંત્રણ આપ્યું. આ એક એવા શિક્ષક છે જે એમના બાળકોને, વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગ શીખવવા છેક ગ્લેશિયર સુધી લઈ જાય છે. ને આ એ માણસ છે જેના પરિવારે વર્ષો પહેલાં અમરનાથની ગુફા શોધેલી. એમની પાસેથી એ બધી વાતો સાંભળવી એ એક અલગ લ્હાવો છે. અમે 25 વ્યક્તિ, નજીકથી જોડાઈ ગયેલા 5-7 શિક્ષકો અને એમના પરિવારના સભ્યો, એમ અમે બધા મળીને 35થી પણ વધુ વ્યક્તિ હતા. અને એમના પત્નીએ રાંધ્યા હતા 4 શાક, ખીર, રાજમા ચાવલ, દહીં, પાપડ અને સાથે સાથે ગુજરાતીઓ ખાવામાં રોટલી ખાય એવી એમને જાણકારી હોવાથી અમારા સૌ માટે રોટલી પણ બનાવી હતી, જે બનાવવી એમના માટે બહુ જ અઘરી હતી. ભોજન પૂરું થયા પછી થોડી જ વારમાં એકદમ જ અચાનક તેઓ લાકડાના મોટા થડ ઉપર ઊભા રહી ગયા અને અમને સૌને સંબોધીને કહ્યું, સંજય ભાઈ, વહાં જાકર સબકો કહેના કે વી આર વન. એક ક્ષણ પૂરતું મારી સામે યાનીના ભવ્ય કોન્સર્ટનું એ દ્રશ્ય ખડું થઈ જાય છે, જેમાં 3000 વર્ષ જૂના આર્મેનિયન ઇન્સ્ટ્રુમેન્ટ ડુડુકની સાજે યાની પણ આ જ કહે છે, વી આર વન. પહેલગામની વાદીઓમાં આવેલા આ ખેતર વચાળેના ઘરેથી બોલાયેલા આ શબ્દો, વહાં જાકર સબકો કહેના કે વી આર વન, હિમાલયમાં પડઘાયેલા આ શબ્દો સાંભળીને હું મનોમન બોલી ઉઠેલો કે કાશ્મીર એ પડઘાની સંભાવનાઓનો પ્રદેશ છે. કાશ્મીર યાત્રાનું આ એ જ વર્ષ હતું જ્યારે હજી હમણાં જ અમારું નેપાળનું કામ પૂરું થયું હતું. નેપાળમાં આવેલા ધરતીકંપમાં 3 વર્ષ કામ કરેલું. પહેલી વખત નેપાળ ગયા ત્યારે ત્યાંની તિરાડોગ્રસ્ત શાળાની લાઇબ્રેરીમાં હું પુસ્તકો ફંફોસતો હતો અને મારા હાથમાં આવેલું નેપાળીમાં અનુવાદિત ગીજુભાઈનું દિવા સ્વપ્ન. એક ક્ષણે જ મનમાં થયેલું કે આ ગીજુભાઈને મળવા નેપાળના શિક્ષકોને ગુજરાત લઈ આવવા જોઈએ અને ત્યાંના 36 શિક્ષકોને 15 દિવસ માટે ગુજરાત લઈ આવ્યા. આ યાત્રામાં એમની એક ભેટ સ્વ ઈલાબેન ભટ્ટ સાથે પણ હતી. મેં ઈલાબેનનો પરિચય ગાંધીજન તરીકે આપેલો.
ઈલાબેન સાથેના સંવાદમાં, જે શાળામાં અમે 2.5 કલાક ચાલીને જતા અને વળતા પણ એટલો જ સમય લાગે, એવી શાળાના એક શિક્ષકે ઈલાબેનને પૂછ્યું હતું કે, મૈયા, मैं इतिहास का शिक्षक भी हूँ और विद्यार्थी भी। मैं इतिहास को खूब पढ़ता आया हूँ। मैंने देखा है कि दुनिया की सभी क्रांतियों में क्रांति के नायकों ने क्रांति की सफलता के बाद सत्ता संभाली है। गांधी बापू अकेले सबसे अलग दिख रहे हैं। उसकी वजह मैं आपसे समझना चाहता हूँ। કેટલી બધી અલગ રીતે શિક્ષકો વિચારી શકે છે, કેટલી બધી નવી રીતે શિક્ષકો કામ કરી શકે છે. શિક્ષકોનો રોલ જેટલો વધશે એટલો જ સૈનિકોનો રોલ ઘટશે. સાવ જ નવા ઉઘાડથી વિચારતા અને સાવ જ નવી સંભાવનાઓ ખોલવા મથતા, ખાસ કરીને કોન્ફ્લિક્ટ એરિયામાં કામ કરતા શિક્ષકોનું જેટલું વિશેષ આદાન પ્રદાન સંભવ બને તેવા સ્વરૂપો આપણે વિકસાવવા પડશે. આવા અનેક સ્વરૂપ એટલે કાશ્મીરના શિક્ષકોની વિદ્યાર્થીઓની ગુજરાત યાત્રા. 2018થી લઈને 2023 સુધીમાં 4 વખત કાશ્મીરના શિક્ષકો અને 1 વખત કાશ્મીરના વિદ્યાર્થીઓ ગુજરાત આવી ગયા. કોવિડના સમયગાળામાં 2 વર્ષ જોકે આ બધી ગતિવિધિ બંધ રહેલી. આ આખી યાત્રાનું સ્વરૂપ ખૂબ જ સર્વગ્રાહી હોય છે, જેમાં તેઓ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શિક્ષણની સંસ્થાઓથી લઈને IIM અમદાવાદ, ઈરમા જેવી સંસ્થાઓ જુએ છે. વિશ્વગ્રામની સાથે જોડાઈને જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કાશ્મીરના યુવક યુવતીઓને પોતાની જવાબદારી માની ભણાવે છે, તેવી યુનિવર્સિટી કોલેજોની મુલાકાત તેઓ લે છે. સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ રાજેન્દ્રનગર, મુનિ સેવા આશ્રમ ગોરજ, સર્વોદય પરિવાર પિંડવળ, ખડકી અને આર્ચવાહિની જેવી સંસ્થાઓમાં જાય છે. ત્યાંના કામને નજીકથી નિહાળે છે. દક્ષિણામૂર્તિ, વિશ્વકોશ જેવી સંસ્થાઓમાં પણ જાય છે. એક વેળા આ શિક્ષકોએ લગભગ 95,000 રૂપિયાની ખાદી ખરીદેલી. રઘુવીર ચૌધરી, સ્વ ઈલાબેન ભટ્ટ, કુમારપાળ દેસાઈ, પ્રાધ્યાપક અનિલ ગુપ્તા, PK લહેરી સાથે સંવાદ કરે છે. ક્યારેક શિક્ષકોને મળવા મુરબ્બી શાહબુદ્દીન રાઠોડ થાનથી અમદાવાદ આવે છે, તો ક્યારેક કાશ્મીરી પંડિત આ શિક્ષકો પાસે આવીને એમની કવિતા ગીતો રજૂ કરે છે, જે આજે પણ કાશ્મીરમાં લગ્ન ગીતમાં ગવાય છે. ક્યારેક મુસાફિર પાલનપુરી એમની સાથે ગઝલ ગોષ્ઠી માંડે છે. રાજેન્દ્ર રૂપલ જેવા સ્થપતિ 2005માં ધરતીકંપ વેળા ઉરી ક્ષેત્રમાં એમણે કરેલ કામની વાત કરતાં કરતાં ફોટા બતાવતા ફોટો જોઈને એક શિક્ષક ભાવ વિભોર થઈને બોલી ઉઠે છે કે ये तो मेरा गांव और मेरा ही घर है, मैं वही स्कूल में पढ़ता था. એમના માટે ભગવો રંગ એ યોગી આદિત્યનાથનો ભગવો રંગ છે. માધવપ્રિયદાસજી જેવા સંત સાથે સત્સંગથી એમને અહેસાસ થાય છે કે ભગવો રંગ એ વિવેકાનંદનો ભગવો રંગ છે. ઘણા બધા શિક્ષકો પહેલી વખત દરિયો જુએ છે, પહેલી વખત રણ જુએ છે ને યાત્રાને અંતે તેઓ ગાંધી આશ્રમ જાય છે, પ્રાર્થના કરે છે. એ ગાંધીની આત્મકથા સાથે લઈને બીજા દિવસે સવારે વિદાય લેતી વેળા સ્ટેશન ઉપર એમના ગ્રુપ લીડર એક ગ્રુપ ફોટો પાડે છે અને એ તસવીરની નીચે 3 શબ્દોનું એક વાક્ય લખી મને વોટ્સઅપ મેસેજ મોકલે છે, જે હોય છે, લવ યુ ગુજરાત. અમિતાભ ખુશ્બુ ગુજરાતની શું ફેલાવશે? એ તો આપણે જ ફેલાવવી રહી. સંજય તુલા.